જો આ પ્રકારનો એક દાખલો મારા ખ્યાલથી લગભગ આપણે રેવન્યુ તલાટીની એક્ઝામના અંદર હતો, બરાબર, ચેક કરી લેજો એકવાર. 1 રૂપિયામાં 9 વસ્તુ, હા સેમ ટુ સેમ આવો દાખલો હતો મારા ખ્યાલથી. એના અંદર કંઈક એવું હતું કે 1 રૂપિયાના અંદર 6 વસ્તુઓ વેચવાથી 20% નફો થાય છે, એવી સમથિંગ કંઈક રકમ હતી, મને એક્ઝેક્ટ હાલ યાદ નહીં, પણ આ પ્રકારની રકમ આપણે રેવન્યુ તલાટીના અંદર હતી. 1 રૂપિયામાં 9 વસ્તુઓ વેચવાથી વેપારીને 4% ખોટ જાય છે. જો તેને 44% નફો મેળવવો હોય તો 1 રૂપિયામાં કેટલી વસ્તુઓ વેચવી જોઈએ, બરાબર. 1 રૂપિયામાં 9 વસ્તુઓ વેચવાથી કેટલા ખોટ જાય? 4%. તો 1 રૂપિયામાં 9 વસ્તુઓ વેચે તો એને શું થાય? 4%ની ખોટ જાય, એટલે એને કેટલા મળે? 96%. એની વેચાણ કિંમત કેટલી થઈ? 96%. તો 44% નફો મેળવવો હોય તો 1 રૂપિયામાં કેટલી વસ્તુ વેચવી પડે? તો 1 ભાગ્યા x બરાબર 44%, એટલે કેટલા થાય? 144%. હવે બંનેનો ભાગાકાર કરી દઈએ તો આપણને શું મળશે? અહીંયાથી બંનેનો ભાગાકાર કરીએ તો x ભાગ્યા 9 બરાબર 96 ભાગ્યા 144. હવે x બરાબર 9 ગુણ્યા 96 ભાગ્યા 144. જો તમને ઘડિયા સારી રીતે આવડે તમને એટલી ખબર પડે 16 9 કેટલા થાય? 144. અને 16 6 કેટલા થાય? 96. તો x ની વેલ્યુ અહીંયા મને કેટલી મળશે? x ની વેલ્યુ અહીંયા મને કેટલી મળશે? 6 મળશે. એનો મતલબ એવો થયો કે 1 રૂપિયાના અંદર જો એ 6 વસ્તુઓ વેચે તો એને કેટલો નફો થશે? 44% નફો થશે. ઓપ્શન નંબર ડી એ તમારા માટે શું થશે? રાઈટ આન્સર થશે, બરાબર. નેક્સ્ટ